સત્સંગમાં જોડાયેલા તમામ સત્સંગી ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે કે રોજની જેમ આપનું મ્યુટ રાખશો. ખૂબ સરસ આપના તરફથી સહકાર મળે છે. આપ સૌ સમયસર સત્સંગમાં જોડાવ છો. જેટલા પણ આપણે જોડાઈએ છીએ એમણે નીલાબેનના આત્માના કલ્યાણ અર્થે તો આપણે આ ગીતા પારાયણ કરીએ જ છીએ, પણ સાથે સાથે ડોક્ટર કૃણાલ શાસ્ત્રીના મુખે ગીતાનું રસ દર્શન એ ખરેખર એક અદ્ભુત લહાવો છે. એક પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં રામાયણ, ભાગવત, દેવી ભાગવત, શિવ પુરાણ એ બધી કથાઓ એ કરે છે ને આજે ગીતા પારાયણની એમને આપણે વિનંતી કરી અને એમણે સહર્ષ સ્વીકારી એ આપણું અહોભાગ્ય છે. આજે આ ચોથા દિવસનો સત્સંગ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે પ્રાર્થના કરીએ, સૌને પ્રાર્થના છે કે આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. મનોમન નીલાબેનના આત્માને શાંતિ મળે. સાથે સાથે જે કોઈ લોકો કોવિડની બીમારી અથવા તો જે કોઈ દુઃખી દર્દી છે એ સૌને શાંતિ મળે, સૌ કોઈ સાજા રહે. કારણ કે નીલાબેને હંમેશા પરહિતમાં પોતાનું હિત જોયેલું છે. તો એ રીતે આપણે સૌ મનોમન પ્રભુને યાદ કરીએ, સ્મરણ કરીએ અને સૌ કોઈ આ સત્સંગમાં જેટલો સમય આપણે કલાક બેસીએ એટલા પોતપોતાના ઈષ્ટદેવને આપણે પૂરા મનથી સ્મરીએ, જેથી કરીને આપણી પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચે અને સૌને શાંતિ મળે. નીલાબેનને તો નિશ્ચિત ચીર શાંતિ મળશે જ ને શ્રી ચરણ મળશે, એમાં કોઈ બે મત નથી. વિનંતી કરીશ ડોક્ટર કૃણાલ શાસ્ત્રીને વધુ સમય લીધા વગર કે આજના દિવસના સત્સંગની શરૂઆત કરીને એ ગંગામાં આપણને તરબતોડ કરે. શ્રી કૃણાલભાઈ. ગજાનનમ ભૂતગણાધિસેવિતમ કપિતજાંબુ ઉમાસુતમ શોકવિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ હંસયુક્ત વિમાનસ્તે રૂપધારિણી કૌશાંબક્ષડિકે દેવી નારાયણી નમોસ્તુતે. પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતા પુરાણ મુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃત વર્ષિણી ભગવતી અષ્ટાદશાધ્યાયિની અંબ ત્વા મનુસંદધામિ ભગવત ગીતે ભવ દ્વેષિણી.
गोविंद मेरो है, गोपाल मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है। श्री बाके बिहारी नंदलाल मेरो है, श्री बाके बिहारी नंदलाल मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है। श्री राम मेरो है, घनश्याम मेरो है, मुरली मनोहर माखन चोर मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है। बोलो योगेश्वर भगवान की जय। सौ आत्मीय जनोना हृदय मंदिर में विराजमान कृष्ण परमात्मा स्वरूप ने, ठाकुर जी स्वरूप ने वंदन प्रणाम। અને હું સત્સંગનો પ્રારંભ કરું એ પૂર્વે તારકભાઈ સાહેબને કહું, હજી સોનાણી સાહેબ મારા ખ્યાલથી જોડાયા નથી, તો આપ જરા જો. કુણાલભાઈ, આપણે સત્સંગ ચાલુ રાખીએ કારણ કે દીકરીને તાવ આવ્યો છે એટલે રિપોર્ટ કરાવવા માટે ગયા છે. અચ્છા, હા, આપણે સત્સંગ ચાલુ રાખીએ. ઓકે, દીકરીને હા, થોડું તકલીફ છે એટલે એના રિપોર્ટ કરાવવા ગયા છે. હા, ઓકે. તો સૌ આત્મીય જનોના હૃદય મંદિરમાં બિરાજમાન કૃષ્ણ પરમાત્માના સ્વરૂપને વંદન પ્રણામ. પરમ ભાગવત નીલાબેનની ચેતનાને વંદન પ્રણામ કરી અને શ્રીમદ ભગવદ ગીતાના 5મા અધ્યાયમાં હું પ્રવેશ કરું તો ગીતાજીનો જે 5મો અધ્યાય છે એ કર્મ સંન્યાસ યોગ છે. 5, 6 અને 7 અધ્યાય, તો આ અધ્યાયનો એક જ સારભૂત. હવે આની પૂર્વ ભૂમિકા તો પ્રારંભિક વક્તવ્યમાં તારકભાઈ સાહેબે જ બાંધી આપી કે નીલાબેનનું જીવન એ પરહિત માટે હતું. તો આ અધ્યાયોનો સાર એક જ છે કે જે પરહિત જીવન જીવે છે, જે બીજાના કલ્યાણ માટે મહેનત કરે છે, એ સાચો યોગી છે. તો 5મો અધ્યાય, એમાં અર્જુનજી પ્રશ્ન પૂછે છે ભગવાન કૃષ્ણ કે સંન્યાસમ કર્મણા કૃષ્ણ યોગ સંશિતુમર્હસી. તો તમે એક બાજુ કર્મની વાત કરો છો અને એક બાજુ સંન્યાસની તમે પ્રશંસા કરો છો. યત શ્રેયતિ સવાપ્નોતિ યન્મે બ્રૂહિ તો તન્મના. તો એક બાજુ તમે યોગની વાત કરો છો, એક બાજુ તમે જ્ઞાનની વાત કરો છો, એક બાજુ કર્મની વાત કરો છો અને એક બાજુ સંન્યાસની તમે પ્રશંસા કરો છો. તો અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો કે મારે શું કરવું, એમ મારે સંન્યાસ લેવો કે પછી મારે કર્મ કરવું? તો એ તમે મને કહો. એક બાજુ વાત સંન્યાસની છે, એક બાજુ વાત કર્મની છે. તો શ્રી કૃષ્ણ ભગવાન એનો ઉત્તર આપતા અર્જુનજીને કહે છે કે હે અર્જુન, તારે તો કર્મ જ કરવું છે. જુઓ, સાંખ્ય કેતા જ્ઞાન, પછી કર્મ, સંન્યાસ ત્રણેય શ્રેષ્ઠ છે. પણ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે આ ત્રણેય કરતા સંન્યાસ
સાંખ્ય, આ બે કરતા કર્મ શ્રેષ્ઠ છે. ગીતાજીમાં જે ત્રણ માર્ગ બતાયા છે, સાંખ્ય, કર્મ અને સંન્યાસ. સાંખ્ય એટલે જ્ઞાન. તો આ બે કરતા કર્મ એ શ્રેષ્ઠ છે. જ્ઞાન તો શ્રેષ્ઠ છે જ, એની ચર્ચા શ્રી કૃષ્ણ ભગવાન કરશે, પણ અર્જુનજીને કહે છે કે તારા માટે તો કર્મ કરવું એ જ હિતાવત છે. તો શ્રી કૃષ્ણ ભગવાન એમ કહેવા માંગે છે, જો ગીતાજીમાં જે સંન્યાસની પરિભાષા કરી છે કે સાચો સંન્યાસી કોને કહેવાય, તો જે કર્મ કરે છે એ જ સાચો સંન્યાસી છે. એમ શ્રી કૃષ્ણ ભગવાને પહેલા શરૂઆતમાં કહી દીધું કે જે કર્મયોગી છે, જે મહેનત કરે છે, એ સાચો સંન્યાસી છે. પછી એ ગમે તે વેશમાં હોય કે ગમે તે સ્વરૂપમાં હોય. ઉદાહરણ રૂપે કે પ્રજ્ઞાચક્ષુના હિતાર્થ માટે જે લુઈ બ્રેલે બ્રેલ લિપિની શોધ કરી, તો ગીતાજીના મતે આપણે જોઈએ કે એ સાચા સંન્યાસી છે, કારણ કે એને કર્મ કર્યું છે, અને કર્મનું ફળ આપણે બધા અત્યારે પામી રહ્યા છીએ. એટલે શ્રી કૃષ્ણ ભગવાન આગળ એ વાત કરે છે કે જે કર્મયોગી છે એ જ સાચો સંન્યાસી છે. તો સંન્યાસીનું કર્મ કેવું, એ ગીતાજીના 5મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને ખૂબ સુંદર સમજાયું છે કે ન દ્વેષ્ટતિ ન કાંક્ષતિ. સંન્યાસીનું કર્મ એવું હોવું જોઈએ કે કોઈની કામના ન રાખે. એનું કર્મ એ કામના રહિત હોવું જોઈએ. કર્મ કરે પણ ફલ બીજાને સમર્પિત કરે. અને એના માટે શાસ્ત્રકારો દીકરીનું ઉદાહરણ આપે કે કર્મની પ્રેરણા કે કર્મનું ઉદાહરણ લેવું હોય તો દીકરીના માતા પિતા પાસેથી લેવાય. કોઈ પણ દીકરી હોય એના માતા પિતા પાસે. કેવી રીતે? કે દીકરીને જન્મ આપે, પછી એનો ઉછેર કરે, એને ભણાવે ગણાવે, પણ અંતે એને સાસરિયામાં વળાવી દે. તો એવું જ કર્મનું છે કે સંન્યાસી એ કર્મ કરે પણ એ બધું જ ફળ ભગવાનને સમર્પિત કરે. પણ એ વાત ઉપર તો હું પછી આવું, પણ સંન્યાસીની જે પરિભાષા શ્રી કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કરી છે કે સંન્યાસી કોને કહેવાય, કે જે રાગ, દ્વેષ, ઈર્ષા આ બધાથી મુક્ત છે. સુખ દુઃખ રૂપી દ્વંદ્વો પણ એને સ્પર્શી શકતા નથી. તો એ સાચો સંન્યાસી છે. જે ભાષાંતર કે જે ભાષ્ય મેં ગઈકાલે કર્યું કે જે બીજાનું દુઃખ જોઈ દુઃખી થાય એ તો સંત ખરો, પણ જે બીજાનું સુખ જોઈ અને સુખી થાય એ સાચો સંન્યાસી છે. તો જે રાગ દ્વેષથી મુક્ત છે, જેને કોઈના પ્રતિ ન રાગ છે, કોઈના પ્રતિ ન દ્વેષ છે, કોઈ ન એનો શત્રુ છે કે કોઈ ન એનો મિત્ર છે. ઉદાર ચરિતા નામ તુ વસુધૈવ કુટુંબકમ. જે સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર માને છે એ સાચો સંન્યાસી છે. અને કર્મ ફળ એ બીજાના માટે કરે છે, પોતાના માટે નહીં. કર્મ કરવું પણ અન્ય માટે. જેમ પ્રારંભે કીધું ને કે પરહિત, રામચરિતમાનસમાં એ જ ભાવ તુલસીદાસજી મહારાજે આપ્યો કે પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાય. તો જે બીજાના માટે, બીજાના કલ્યાણ માટે જે કર્મ કરે છે એ સાચો સંન્યાસી છે. અને એટલે જ ભગવાન કહે છે કે કાયેન મનસા બુદ્ધ્યા કૈવલેન્દ્રિયૈયતિ યોગિન કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મ શુદ્ધયેત. આત્માની શુદ્ધિ માટે શું કરવું? તો કે છે કાયા, મન, વાણી આ બધું ભગવાનને સમર્પિત. જે શ્લોક ભાગવતજીમાં છે એ શ્લોક ગીતાજીમાં પણ અહીંયા એનો જ ભાવાર્થ મૂક્યો છે. ભાગવતજીમાં એ શ્લોક છે કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા. આપણે બધા એ બોલીએ જ છીએ. તો
એનો ભાવાર્થ અહીંયા છે કે કાયેન મનસા બુદ્ધિ, જે કાયા, મન, બુદ્ધિ એ ભગવાનને સમર્પિત કરે છે. કર્તાપણાનો ભાવ જેની અંદર નથી રહેતો. કામ કરે છે પણ એમ કે છે કે હું નથી કરતો, આ ભગવાન કરાવડાવે છે. અને એનું કર્મ એ અન્યને પ્રેરણા આપે છે કે અન્ય વ્યક્તિઓ એનો લાભ લે છે. તો આપણા માટે તો પુનઃ એકવાર હું કહું કે આ મેં શરૂઆતમાં ઉદાહરણ આપ્યું, તો આવા ઘણા ઘણા એવા વ્યક્તિઓ છે તો કરે અને એનું ફળ અંતે બીજા અને મધુર ફળ મળે, એ સાચો સંન્યાસી છે. પછી સંન્યાસી કેવો હોવો જોઈએ? તો સંન્યાસી અને યોગી બેના લક્ષણ 5મા અધ્યાયમાં તો એક જ બતાયા છે કે જે ગાયમાં, બ્રાહ્મણમાં, પશુમાં, સમગ્ર જગ્યાએ જે મને જુએ છે, જે માત્ર મંદિરમાં જ ભગવાનના દર્શન કરે એ સાચો સંન્યાસી નથી. સાચો યોગી, કર્મયોગી કોને કહેવાય? કે જે બધામાં પરમાત્માને જુએ, કે સમગ્ર જગતમાં પરમાત્મા વ્યાપેલા છે. તો જેની અંદર ક્રોધ નથી, જેને ક્રોધને જીત્યો છે, જેને અભિમાનને જીત્યો છે, એ સાચો સંન્યાસી છે, એ સાચો યોગી છે. યોગી, સંન્યાસી જે કોઈ પછી ગમે તે સ્વરૂપે, એવું નથી. તો જે આ રીતના દુર્ગુણો પર વિજય મેળવે છે, પછી જે રસ ઉપર વિજય મેળવે છે, એ સાચો સંન્યાસી છે. રસ વિશેની પણ ભગવાન ચર્ચા કરે છે કે જે માત્ર શરીરને ટકાવવા માટે થઈને ખાય છે. યોગીનું લક્ષણ શું છે? કે શરીરને ટકાવવા માટે થઈ અને જે ભોજન કરે છે, જીવવા માટે ખાય છે કે જીવન ટકે, ખાવા માટે જીવતો નથી, એ સાચો સંન્યાસી છે. તો જે રસોથી મુક્ત છે, રસ પણ એને કઈ નથી કરી શકતા, તો એ સાચો સંન્યાસી છે. પણ આ બધી વસ્તુ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે ક્યારે પ્રાપ્ત થાય? તો કહે છે માણસને જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય. તો જ્ઞાન દ્વારા વ્યક્તિ એ પરમ તત્વને પામી શકે. અને જ્યારે માણસને જ્ઞાન આવે ત્યારે એ આ બધા જ દુર્ગુણોથી મુક્ત થઈ જાય. તેન જીવંતી જંતવઃ. અને જે સંન્યાસી આવું જીવન જીવે, જે ઉપરોક્ત વસ્તુઓ મેં બતાવી 5મા અધ્યાયમાં, તો એ અનુસાર જો સંન્યાસી જીવન જીવે, કર્મ ફળ અન્યને સમર્પિત કરે, તો એ સંન્યાસી કેવો છે? તો કે પદ્મપત્ર સમાન. ભગવાન કહે છે કે જે વ્યક્તિ આવું કર્મ કરે એ મને કમળ સમાન પ્રિય છે. જેમ જળમાં કમળ રહે છે, એવી રીતે સંન્યાસી પણ મને કમળ સમાન, પદ્મપત્ર સમાન મને પ્રિય છે. તો આવો ભાવ શ્રી કૃષ્ણ ભગવાને અહીંયા બતાવ્યો છે. તો કહે છે કે જે ઇન્દ્રિયોને જીતે છે, શ્રીમદ ભાગવતજીના 2ય સ્કંધમાં પણ આવું ઉદાહરણ આપ્યું કે જીતાસનો જીતસ્વાસો જીતસંગો જીતેન્દ્રિય. તો કહે છે કે જે ઇન્દ્રિયોને જીતે છે એ સાચો યોગી છે. એ યોગીનો ન તો કોઈ મિત્ર હોય છે, ન તો કોઈ શત્રુ હોય છે. એ પરમ તત્વ સુધી પહોંચે છે. તો આવા યોગીઓ મળવા બહુ જ દુર્લભ છે. તો સંન્યાસ યોગ એ જ કર્મ યોગ છે, શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે. માટે શ્રી કૃષ્ણ ભગવાન વારંવાર અર્જુનજીને પ્રેરણા કરે છે કે હે અર્જુન, તું કર્મ કર.
તો અહીંયા પંચમ સ્કંધમાં પાંચમા અધ્યાયમાં ગીતાજીમાં એક બીજી પણ વાત કરી કર્મ સંન્યાસ યોગમાં, કે જે દેહ અને આત્મા એને અલગ સમજે છે. હું કોણ છું? હું શરીર નથી, પણ હું ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું એ આત્માનું સ્વરૂપ છું, આત્મ સ્વરૂપ છું, હું બ્રહ્મ છું. તો જે યોગની ભૂમિકા છે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, તો આ જે 8 અંગો છે, તો 8 અંગો દ્વારા જે યોગી પ્રાણોને બ્રહ્મરંધ્રમાં લઈ આવે અને યોગ માર્ગ દ્વારા દેહનો ત્યાગ કરે તો એ મને પ્રાપ્ત કરે છે, શ્રી કૃષ્ણ ભગવાન કહે છે. તો એ સાચો સંન્યાસી છે, એ સાચો યોગી છે. અને શ્રી કૃષ્ણ ભગવાને વાત કરી કે બધામાં હું વ્યાપેલો છું. જેવી રીતે પાંચમા અધ્યાયમાં વાત કરી એવી રીતે આગળ સાતમા અધ્યાયમાં પણ વાત કરશે, અને એનાથી આગળ જે 10મો અધ્યાય છે વિભૂતિ યોગ, એમાં પણ ભગવાન ચર્ચા કરશે. તો કે છે બધામાં હું વ્યાપેલો છું. તો કયા કયા સ્વરૂપે વ્યાપેલો છું? તો કે છે યજ્ઞોમાં હું માહેશ્વર સ્વરૂપે છું. તો જે યજ્ઞમાં માહેશ્વર સ્વરૂપ છે એ ભગવાન છે. પણ એને કોણ પ્રાપ્ત કરી શકે? જીતાત્મા, જેને આત્મ તત્વ નો સાક્ષાત્કાર કર્યો છે, ઇન્દ્રિયોને જેને જીતી છે, એ પરમાત્મા તત્વ સુધી પહોંચી શકે, એ જ યોગત્વને પ્રાપ્ત કરી શકે. એટલે સંન્યાસ, કર્મ અને સાંખ્ય, હે પાર્થ, આ ત્રણેય ઉત્તમ છે. પણ આ પાંચમા અધ્યાયના ઉપસંહાર કરતા શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે જે કર્મયોગી છે એ જ સાચો સંન્યાસી છે. પણ એને કેવા કેવા કર્મો કરવા અને કેવો હોવો જોઈએ એ છઠ્ઠા અધ્યાયમાં, અહીં પાંચમા અધ્યાયમાં અહીંયા પ્રતિપાદિત કર્યું છે. તો એટલે શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મ સંન્યાસ યોગો નામ પંચમોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. તો કર્મ સંન્યાસ યોગ. અને હવે છઠ્ઠો અધ્યાય એ આત્મ સંયમ યોગ. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે જ્ઞાની, સંન્યાસી, આ બધા કરતા યોગી એ મને સર્વશ્રેષ્ઠ લાગે છે, અને યોગી મને ખૂબ પ્રિય છે. છઠ્ઠા અધ્યાયમાં યોગી વિશે વાત કરી. પાંચમા અધ્યાયમાં યોગીની થોડીક પૂર્વ ભૂમિકા બાંધી, પણ છઠ્ઠા અધ્યાયમાં યોગી કેવો હોવો જોઈએ અને યોગીએ શું કરવું જોઈએ એ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે. શું કહે છે? તો ઉદ્ધરેદાત્મનાત્માનમ માત્માનમ અવસાદયેત આત્મૈવ આત્મનો બંધુ આત્મવૈરિપુરાત્મનઃ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે યોગી એને કહેવાય કે જે હંમેશા પોતાનું કલ્યાણ ઈચ્છે. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જો આપણે આપણી જાતનો ઉદ્ધાર કરીએ તો આપણે આપણા મિત્ર છીએ, અને જો આપણે આપણી જાતનો ઉદ્ધાર ન કરીએ તો આપણે જ આપણા શત્રુ છીએ. तो हम ही हमारे शत्रु बनकर बैठे हैं और हम ही हमारे मित्र बनकर बैठे हैं. श्री कृष्ण भगवान ने कहा अर्जुन जी कि जो अपने आत्मा के लिए ही, आत्मश्रेय के लिए जो कल्याण सदैव करते हैं वो ही सच्चे योगी है. उद्धरेदात्मनात्मानम,
हमको हमारा उद्धार करना है. તો આપણે આપણો ઉદ્ધાર કરવાનો છે. તો યોગી એને સાધના કેવી રીતે કરવી? તો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે બધાના વચ્ચે જે સાધના કરે એ સાચો યોગી નથી. ખાલી દેખાવ કરે, આમ લાગે કે ના તો યોગી છે, હું તપસ્વી છે. તો બધાના વચ્ચે રહી અને જે સાધના કરે એ યોગી નથી. પણ યોગી કોણ છે? તો કે છે કે જે એકાંતમાં જઈ અને સાધના કરે. એકાંતે સુખમાસ્યતા, કે જ્યાં કોઈ નથી, જ્યાં વ્યક્તિનો સંગ નથી. યોગીનું પહેલું જ લક્ષણ છે કે નિસંગ બની જાય. અને નિસંગત્વને પ્રાપ્ત થાય ત્યારે જ એ પરમ તત્વને પ્રાપ્ત થાય છે. તો એકાંતમાં જઈ અને જે સાધના કરે છે એ યોગી મને અત્યંત પ્રિય છે. કારણ કે જેનું લક્ષ્ય જ બ્રહ્મ જાણવા માટે છે. પછી યોગીનું લક્ષણ શું? તો એની ચર્ચા પણ આત્મસંયમ યોગમાં શ્રી કૃષ્ણ ભગવાને કરી છે કે સમપ્રધાન. યોગી એને કહેવાય કે જેની અંદર ક્ષમતા હોય. તો યોગના જે અંગો બતાવ્યા છે એનું સંક્ષિપ્ત નિરૂપણ જાણે ગીતાજીમાં શ્રી કૃષ્ણ ભગવાન કરતા કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો યમના પણ પ્રકાર બતાયા છે. જો આ ભગવાનની વાણીને સરળતાથી સમજીએ તો યમના પણ પ્રકાર છે. તો યમના કયા પ્રકાર છે? તો કે છે અસ્તેય. યોગી કોને કહેવાય? તો કે છે કે જે ચોરી ન કરે. આગળ 5મા અધ્યાયમાં આવી ગયું ને, રાગ દ્વેષ બધાથી મુક્ત રહે. તો જે ચોરી ન કરે. યમનો પહેલો પ્રકાર છે અસ્તેય, એટલે ચોરી ન કરે. એટલે વસ્તુની તો ચોરી ન કરવી, પણ સાચો યોગી કોને કહેવાય? કે જે વિદ્યાની પણ ચોરી ન કરે, એ સાચો યોગી છે. નહીતર અત્યારે એવું થાય કે કાવ્યનું સર્જન કોકે કર્યું હોય અને પછી એનું ઉઠાંતર કરી અને પછી કે આ મારી રચના છે, તો એ વિદ્યાની ચોરી છે. એટલે 10 યમના જે પ્રકાર છે એમાં અસ્તેય પહેલું છે કે ચોરી ન કરવી. તો ચોરી, વિદ્યાની પણ ચોરી કરવી એ દોષ. પછી બ્રહ્મચર્ય. તો બ્રહ્મચર્યનું પાલન કરવું. 6ઠા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જે બ્રહ્મચારી છે એ જ યોગી છે. 5મા અધ્યાયમાં પણ આવા જ લક્ષણો શ્રી કૃષ્ણ ભગવાને બતાવ્યા, પણ 6ઠામાં વિસ્તૃત બતાવ્યા છે કે જે બ્રહ્મચારી છે. તો બ્રહ્મચર્ય એના પણ પ્રકાર બતાવ્યા છે. બ્રહ્મચર્ય કયું? તો કે વાણીનું બ્રહ્મચર્ય. શરીરનું તો ખરું, પણ વાણી, ઇન્દ્રિય અને મન, તો આ બ્રહ્મચર્ય જે પાડે એ સાચો યોગી છે. એટલે ભીષ્મ પિતામહે આવું બ્રહ્મચર્ય પાડ્યું કે એમને એક એક ઇન્દ્રિયો પર સંયમ રાખે. એટલે એનું ઉદાહરણ છે કે ભીષ્મ પિતામહે આજીવન સત્તાને સ્પર્શ નથી કર્યો. તો આવા લોકો સંસારમાં રહેવા છતાં પણ બ્રહ્મચારી છે. એવું નથી કે બ્રહ્મચર્ય પાળવું હોય તો ઘર છોડવું, કે સંન્યાસ લેવો હોય તો ઘર છોડવું, એવું નથી. ગીતાજી એ સમજાવે છે કે માણસ ઘરમાં રહીને પણ આ બધું કરી શકે. કે જે સંન્યાસી હોય એને સાચો સંન્યાસી કેવું થવાનું એ સમજાવે છે. જે ગ્રહસ્થી હોય એને સાચો ગ્રહસ્થી બનાવે છે. હવે હું તમને એક ઉદાહરણ આપું કે ગીતા કહેનાર અને ગીતા સાંભળનાર બેમાંથી એકે સંન્યાસી નથી. બે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રહસ્થી છે.
ગીતા સાંભળનાર અર્જુન એ પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રહસ્થી છે, અને ગીતા કહેનાર ભગવાન કૃષ્ણ એ પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રહસ્થી છે. તો અહીંયા ભાગવાની તો વાત જ નથી કરી. ઘરમાં રહી, પરિવારમાં રહી આ બધું કરવાનું છે. એક ઉદાહરણ મને યાદ આવે, જો કે ગીતાજીના વિચારો મને પ્રાપ્ત થયા અને હું ધાર્મિક માર્ગ તરફ વળ્યો, એનું એક મહત્વનું પાસું એ કે સ્વાધ્યાય સાથે હું જોડાયેલો. નાનપણથી પાંડુરંગ દાદાના વિચારો મને મળેલા. તો દાદાજીના જીવનનો એક પ્રસંગ છે કે ભક્તિ ફેરી કરવા માટે દાદાજી નીકળે. તો એકવાર દાદાજીને વિનોબા ભાવે બોલાવ્યા. વિનોબા ભાવેજી એમને દાદાજીના કાર્યને જોયા અને કહ્યું કે મારી જોડે કેટલાક પરમહંસો છે, કેટલાક સંતો છે, તો મારી એવી ઈચ્છા છે કે એ સંતોને હું તમારી સેવામાં સમર્પિત કરું, જેથી કરીને તમારું જે સંસ્કૃતિનું કાર્ય છે એ આગળ વધે. તો દાદાજીએ વિનમ્રતાપૂર્વક કીધું કે હું તમારો સ્વીકાર કરું છું, પણ મારે મારા કાર્યમાં સંન્યાસીની જરૂર નથી, ગ્રહસ્થીની જરૂર છે. અને કેવો ગ્રહસ્થી? કે બધું કામ કાજ બધું કરી અને થોડો સમય જે ભગવાન માટે કાઢે એ સાચો યોગી છે. ગીતાજીના આ 5મા અને 6ઠા અધ્યાયનો સાર જ એક છે કે તમે બધું જ કરો, પણ અત્યારે બધા બધી પ્રવૃત્તિ કરતા હશે, પણ એક આપણો નિશ્ચિત સમય છે કે 5:30 થી 6:30 આટલા દિવસ નીલાબેનની સ્મૃતિમાં આપણે ભગવત ચર્ચા કરીએ છીએ, તો એ આપણી પૂજા છે, એ આપણી સાધના છે. તો પરિવારમાં રહીને જે આવું જીવન જીવે છે, શ્રી કૃષ્ણ ભગવાન કહે છે એ સાચો યોગી છે. અને યોગી કોને કહેવાય? તો કે છે કે જે ભૂખ્યો એ નથી રહેતો, કે અતિ ભોજન એ નથી કરતો. એવું નથી કે ઉપવાસ કરવો. શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા સમજાવે છે કે જે લોકો ઉપવાસ કરે અને એમાં પણ ખાલી જળ ઉપર ઉપવાસ કરે, તો ઇન્દ્રિયોને કષ્ટ છે. તો ઇન્દ્રિયોને કષ્ટ આપવું એનો અર્થ એ થાય કે ઇન્દ્રિયોમાં રહેલા, શરીરમાં રહેલા ભગવાન નારાયણને કષ્ટ. એટલે યોગીએ અતિ ઉપવાસ ન કરવો, પછી યોગીએ બહુ ભોજન ન કરવું, અતિ ભૂખ્યા ન રહેવું, અતિ ઉપવાસ ન કરવો. યુક્ત આહાર અને યુક્ત વિહાર એ યોગીનું લક્ષણ છે કે નિરાહારી પણ ન રહે અને ઉપવાસી પણ ન રહે. પછી યોગીનું બીજું લક્ષણ છે કે જે અતિ જાગરણ પણ નથી કરતો, બહુ જાગે નહીં, અને અતિ નિદ્રા પણ ન લે. યોગીનું બધું સમાન હોવું જોઈએ. એનું બોલવું, એનું ઉઠવું, એનું બેસવું આ બધું સમાન હોય. અને જે આવી રીતે સમાન ક્રિયા કરે એ જ સાચો યોગી છે. અને જે યોગી સંન્યાસી છે, જે સાચા જ્ઞાનત્વને પ્રાપ્ત કરે છે, એને પાપ કર્મ કોઈ લેપાયમાન થતું નથી, એને પાપરૂપી કર્મ કોઈ સ્પર્શી શકતું નથી. કારણ કે જ્ઞાનમાં એવું સામર્થ્ય છે કે તમામ શુભ અશુભ કર્મોને બાળી અને ભસ્મ કરવાનું સામર્થ્ય જ્ઞાનની અંદર છે. તો આવા લક્ષણો યોગીના બતાવ્યા. તો અર્જુનજીએ 6ઠા અધ્યાયમાં ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો. શું કે છે અર્જુનજી? કે છે ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બળભદ્રઢ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરિવ સુદુષ્કર. આ મન કેવું છે? ચંચલ છે. તમે યોગની વાત કરો તો યોગમાં તો મન સ્થિર હોવું જોઈએ ને, તો આ મન તો ચંચલ છે. ચંચલમ હિ મન કૃષ્ણ. તો
આ મન કેવું છે તો કે વાયુ રીવસુ દુષ્કર, પવન કરતા પણ તેજ છે એની ગતિ, વાયુ કરતા પણ એની તીવ્ર ગતિ છે. તો એ મન કેવી રીતે કાબુમાં રહેશે? મનને કાબુમાં કેવી રીતે રાખવું? તો કે છે અભ્યાસેન તો કૌંતેય, એના માટે હે કૌંતેય, હે ભારત, તમારે અભ્યાસ કરવો પડશે. અને અભ્યાસ કરવાથી, અભ્યાસ એટલે પ્રાણાયામ આદિ ક્રિયાઓ યોગી કરે, તો એ અભ્યાસથી મન નિયંત્રિત થશે. તો આજના સંદર્ભમાં આપણે વિચારીએ, કારણ કે આ તો અધ્યાય એવો છે કે એક એક અધ્યાય પર ઘણા બધા દિવસો બોલી શકાય. તો અભ્યાસ એનો અર્થ શું? તો અભ્યાસ એનો અર્થ એ છે કે માણસ જે ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રમાં રચ્યો પચ્યો રે એ સાચો યોગી છે. ઉદાહરણ રૂપે કે અમારે ધ્રુવભાઈ સરસ આ ટેકનોલોજી બધું એટેન્ડ કરે છે અને પોતે પ્રજ્ઞાચક્ષુ છે, તો આમાં ઓતપ્રોત રહે છે. તો કહેવાનો અર્થ કે જે વ્યક્તિ જે વિષયમાં ઓતપ્રોત રહે એ જ સાચો યોગી. તો કહેવાનું તાત્પર્ય એ છે કે યોગની ભૂમિકા ગીતાજીમાં આજના સંદર્ભમાં આ કરી છે. પછી એવું નથી કે કદાચ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે યોગ સાધના કરતા કરતા જીવ, આપણે કહીએ ને કે ભટકી જાય, તો ગીતાજીમાં ભગવાન ના પાડે છે જીવ ભટકતો નથી. સાધના કદાચ અધૂરી રહે તો કે છે શુચિનામ શ્રીમંતામ ગેહે યોગ ભ્રષ્ટો ભીજાયતે. તો યોગ સાધના કંઈક બાકી રહી ગઈ હોય તો શુચિનામ શ્રીમંતામ ગેહે, યોગી સાધના કરતો હોય અને એ સાધના એની અધૂરી રહી હોય તો એને ઉત્તમ કુળમાં જન્મ મળે છે અને એને ઉત્તમ પ્રકારની સાધના કરવાનો મોકો મળે છે. સાધના એટલે આજના સંદર્ભમાં જોઈએ તો કર્મ. ઉદાહરણ રૂપે કે પરમ ભાગવત નીલાબેન, તો એમની કંઈક પૂર્વની સાધના અધૂરી રહી ગઈ હશે એટલે એમને ઉત્તમ સ્થાનમાં જન્મ મળ્યો અને એ પછી એમને પ્રજ્ઞાચક્ષુઓના જનહિતાર્થે જે કાર્ય કર્યું એ સાધના, અને એ કાર્ય કર્યા પછી હવે અંતે એમને કશું કરવાનું રહેતું નથી, અંતે બ્રહ્મત્વને પ્રાપ્ત થાય છે. એટલે આપણે એને યોગ ભ્રષ્ટ આત્મા એવો શબ્દ નહીં વાપરીએ યોગી માટે. સાધના એની અધૂરી રહી ગઈ હોય તો એ સાધનાની પૂર્તિ કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે એને ઉત્તમ લોકમાં જન્મ મળે છે, ઉત્તમ કુળમાં જન્મ મળે છે. તો સ્વર્ગલોક, વૈકુંઠ લોક આદિ લોકોને ભોગવતા ભોગવતા એ જીવ ઉત્તમ કુળમાં આવે છે અને ઉત્તમ કુળમાં એ કાર્યને કરે છે. તો આ કાર્ય કરવાની ક્ષમતા માણસને ક્યારે મળે? કે જ્યારે પૂર્વ જન્મની કોઈ સાધના એની અધૂરી રહી ગઈ હોય. તો અનેક જન્મ સંસિદ્ધસ્તો યાતિમ પરામ ગતિમ, પૂર્વ જન્મમાં કંઈક સત્કર્મ કર્યા હોય, કંઈક સાધના કરી હોય તો અંતે એની પરમાત્મા તરફ ગતિ થાય છે. પણ આજે એક પ્રશ્ન થાય કે પુનર્જન્મનું પ્રમાણ શું? ગીતાજીમાં અનેક વાર આપણે કહીએ છીએ ને કે ભાઈ પુનર્જન્મ પુનર્જન્મ પુનર્જન્મ, તો એનું પ્રમાણ શું? તો એનું એક જ પ્રમાણ છે કે જ્યારે બાળક જન્મે છે ત્યારે સાવ અબૂધ હોય છે, એને આંખ ખોલીને સરખું જોતા આવડતું નથી, એ કોઈને ઓળખતો નથી. ત્યારે એ બાળકને એની માં પોતાનું સ્તન મુખમાં આપે છે ને બાળક સ્તનપાન કરે છે. તો હવે પ્રશ્ન એ થાય કે કોને એને શીખવાડ્યું હશે કે માના સ્તનમાંથી દૂધ કેવી રીતે ચૂસાય? એક પ્રશ્ન છે. ઘણીવાર
નારિયેળમાં ટોટી નાખીને કેવી રીતે પીવું એ પણ આપણે શીખવાડવું પડતું હોય છે. તો જ્યારે એ જન્મ્યો અને માતાએ સ્તન આપ્યું તો કોને એને શીખવાડ્યું હશે કે માના સ્તનમાંથી દૂધ કેવી રીતે ચૂસાય? મતલબ એ છે કે કેટલાય જન્મોમાં કેટલીય માતાઓના સ્તનપાન કરી ચૂકી છે, પણ અનેક જન્મ સંસિદસ્તો યાતિમ પરામ ગતિ. તો અનેક જન્મોના જ્યારે પુણ્ય થાય છે ત્યારે યોગીની પરમાત્મા તરફ ગતિ થાય છે. અને એ જ યોગી સાચો સંન્યાસી છે, સાચો કર્મનિષ્ઠ છે. તો તારે સાધના કરવી હોય તો હે અર્જુન અભ્યાસ કરવો પડશે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે અભ્યાસથી એ મન એ ઇન્દ્રિય નિયંત્રિત થશે અને તું સાચો યોગી કહેવાઈશ. એટલે શ્રી કૃષ્ણ ભગવાન આ 6થા અધ્યાયના ઉપસંહારમાં એમ કહે છે કે હે અર્જુન તું યોગી બન. યોગી એટલે કેવો? ઘર છોડીને ભાગી જવા માટેનું નહીં, પણ કર્મયોગી. કર્મયોગી બન. કર્મ કર પણ ફળની અપેક્ષા ન રાખ. બીજાના માટે તું કર્મ કર, બીજાના કલ્યાણ માટે તું શ્રેય કર. તો આવો સંદેશ આપી અને અહીંયા 6થો અધ્યાય પૂર્ણ કર્યો. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે આત્મસંયમ યોગો નામ ષષ્ઠ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. એ પછી ગીતાજીનો 7મો અધ્યાય એ જ્ઞાન અને વિજ્ઞાન યોગ છે. તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મારું જ્ઞાન અને મારું વિજ્ઞાન અતિ ગુહ્ય છે. તો અહીંયા 7મા અધ્યાયમાં ભગવાન જ બોલે છે કે મૈયા સક્ત મના પાર્થ મયમ સર્વ નિવેદિત. સાચો યોગી કોને કહેવાય છે? પહેલા 2 અધ્યાયમાં કર્મફળની વાત કરી કે કર્મફળ બીજાના હિત માટે કરવું, નિસ્વાર્થ ભાવે કરવું. પણ અંતે કર્યા પછી મૈયાસક્ત મના પાર્થ, જે મારામાં જ જેનું મન આસક્ત રહે છે, જેનું મન મારામાં જ ખેંચાયેલું છે, એ સાચો યોગી છે. છોડ્યા પછી એને એવું અભિમાન ન આવવું જોઈએ કે આ મેં કર્યું છે, કે મેં આ છોડ્યું છે. જેવું અભિમાન ભર્તૃહરિ મહારાજને આવ્યું હતું. ભર્તૃહરિ મહારાજે નગર છોડ્યું તો એને એવું અભિમાન હતું કે મેં 92 લાખ માંડવો છોડ્યો. તો આવું અભિમાન ન આવવું જોઈએ. તો એ સાચો યોગી છે અને મને પ્રાપ્ત કરે છે. મૈયા સક્ત મના પાર્થ. અને પછી કહ્યું કે જે ગુણો છે, 7મા અધ્યાયમાં ગુણોની ચર્ચા કરી છે. તો ગુણો પ્રકૃતિ એ મારું જ સ્વરૂપ છે. તો પ્રકૃતિ કઈ કઈ છે? તો ભગવાન બહુ સુંદર નિરૂપણ કરે છે કે ભૂમિરાપો નલો વાયુ ખમ્મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિર્ણમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. તો આપણે ત્યાં 8 પ્રકૃતિઓ છે. આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને આત્મા. તો આ પ્રકૃતિ એ ભગવાનનું જ સ્વરૂપ છે અને પ્રકૃતિથી જ ગુણો ઉત્પન્ન થાય છે. તો આકાશનો ગુણ છે શબ્દ. અત્યારે ભલે ને ગમે તેટલી ટેકનોલોજી હોય, હું અહીંયા બોલતો હોઉં, પણ જો આકાશ તત્વ ન હોય તો એ શબ્દ તમારા સુધી પહોંચે નહીં. તો આકાશનો ગુણ છે શબ્દ. પછી વાયુનો ગુણ છે સ્પર્શ. પછી જલનો ગુણ છે રસ. પછી તેજનો ગુણ છે, અગ્નિનો ગુણ છે તેજ.
તો પંચમહાભૂત તો આ બધા પ્રકૃતિથી જ ઉત્પન્ન થયા છે અને એ પંચમહાભૂતોમાંથી પંચ તન માત્રાઓથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ અને એમાંથી પંચ જ્ઞાનેન્દ્રિયોનું નિર્માણ થયું. તો આ બધું નિર્માણ એનો જે હેતુ છે એ હું છું. તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આ જગત અને આ જે માયા છે, જેમ આપણે સોય દોરો હોય તો સોય દોરામાં કેમ કોઈ વસ્તુ આપણે પરોવીએ, બિસ્કોટ હોય તો એને બટન પણ આપણે ટાંકીએ સોય દોરાથી. તો એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને ઉદાહરણ આપ્યું છે ગીતાજીના 7મા અધ્યાયમાં કે આ જગત એ બધું મારી ઈચ્છાથી મારામાં જ પોરવાયેલું છે. પણ સૌથી મહત્વની વાત એ છે, શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હું જગતનો કર્તા છું, સૃષ્ટિનો રચયિતા છું, બધું હું જ છું. પણ હું આ બધામાંથી લિપ્ત છું. કરું છું હું જ, પાછું બધું જ હું કરું છું. અને આગળ નિરૂપણ કરશે ભગવાન કે શું શું કરે છે. પણ બધું કરવા છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હું કશું જ કરતો નથી, હું લિપ્ત છું. એટલે માણસ કરે ખરા પણ કરવા છતાંય એ અલિપ્ત રહે કે આમાં મારું કંઈ નથી. તો એ ભાવ અહીંયા મૂક્યો છે. પણ ભગવાન કહે છે કે હું કયા કયા સ્વરૂપે છું. તો કહે છે પુણ્યો ગંધ પૃથિવ્યામ તેજોશ્ચાસ્મિ વિભાવસુ. પુણ્યો ગંધ પૃથિવ્યામ છે. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાને બહુ સુંદર ગીતાજીમાં વાત કરી કે પૃથ્વીમાં જે પુણ્યશાળી ગંધ છે એ હું છું. હવે આ અતિ આધ્યાત્મિક શબ્દ છે. પુણ્યશાળી ગંધ એટલે શું? તો હવે આજના સંદર્ભમાં આપણે એટલું સમજીએ આમાં કે માણસ કોઈ કામ કરે. હવે પરમ ભાગવત નીલાબેને જે સત્કાર્યો કર્યા એ સત્કાર્યોની સુવાસ રહી ગઈ. અમુક કાર્યોને તો આપણે યાદ કરીએ કે આ કર્યું, આ કર્યું, આ કર્યું, ઘણા બધા કાર્યો કર્યા. તો નીલાબે જે કાર્યો કર્યા અને એની સુવાસ આપણી જોડે રહી ગઈ, એ સુવાસ ભગવાન એમ કે છે કે હું છું. પુણ્યો ગંધ પૃથિવ્યામ છે. એનો એક જ અર્થ થાય તેજોશ્ચાસ્મિ વિભાવસ. સૂર્ય ચંદ્રમાં તેજ હું છું. વિભાવસ હું જ આ જગતનો બીજ છું. અને એટલે જ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે અહમ બીજ પ્રદપિતા. હું આ જગતનો કર્તા છું, હું આ જગતનું ધરતા છું. સૂર્ય ચંદ્રમાં જે તેજ છે, સૂર્ય ચંદ્રમાં જે અમૃત તત્વ છે, એ અમૃત તત્વ ભગવાન એમ કહે છે કે હું છું. પણ શ્રી કૃષ્ણ ભગવાન જ્ઞાનોપદેશ કરતા કહે છે કે મારી માયા બહુ પ્રબળ છે. મને એ પામી શકે છે કે જે મારી માયાને જીતે. તો શ્રી કૃષ્ણ ભગવાન 7મા અધ્યાયમાં અર્જુનજીને કહે છે કે મારી માયાને જીતવી એ બહુ કઠિન છે, નથી જીતી શકાય. દેહી એષામ ગુણમયી મમ માયા દુરત્યયા મામે વેત પ્રપદ્યન્તે મામે વેતામ તરંતિ તે. દેહી એષામ ગુણમયી. મારી માયા કેવી છે? ગુણમયી. તો મમ માયા દુરત્યયા. મારી માયાને તરવી બહુ કઠિન છે. અને આનો આ જે ભાવ છે એ દુર્ગા સપ્તસતીના 1લા અધ્યાયમાં સુમેધા ઋષિ કહે છે. શું કહે છે કે જ્ઞાનિનામપિ ચેતાંસી દેવી ભગવતી સા બલાદાકૃષ્ય મોહાય મહામાયામ પ્રયચ્છતિ. ત્યાં જુદી રીતે કીધું કે મોટા મોટા જ્ઞાનીઓને પણ માયા છોડતી નથી. તો માયાને
એ જ તરી શકે કે જેના ઉપર પરમાત્માની કૃપા હોય. અને જે માયાને તરી જાય એ મારા સ્વરૂપને જાણે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે બહૂનામ જન્મનામંતે જ્ઞાનવામ મામ પ્રપદ્યતે વાસુદેવમ સર્વ ઇતિ સમાત્મા સુદુર્લભ. તો બહૂનામ જન્મનામંતે જ્ઞાનવામ મામ પ્રપદ્યતે, તો અનેક જન્મોના પુણ્યનો ઉદય થાય અને મારી માયાને વ્યક્તિ જીતે. તો બહુનામ જન્મનામંતે જ્ઞાનવામ મામ પ્રપદ્યતે વાસુદેવમ સર્વૈતિ સ મહાત્મા સુદુર્લભ. જે મને જાણી જાય, એટલે જે વાસુદેવ કૃષ્ણને જાણે એને પછી બીજું કશું જાણવાનું રહેતું નથી. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે વાસુદેવને જાણવા, તો વાસુદેવ કૃષ્ણ શું છે? તો કહે છે કે જે સર્વમાં વ્યાપક છે, સર્વમાં રહેલા છે, ભૂત માત્રમાં. તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હું ક્યાં ક્યાં છું. તો 7મા અધ્યાયમાં ખૂબ સુંદર ભગવાને વાત કરી કે વેદોમાં હું પ્રણવ સ્વરૂપે છું. તો પ્રણવ એ પરમાત્માનું સ્વરૂપ છે. પ્રણવ એટલે ઓમકાર. તો ઓમનો મહિમા 8મા અધ્યાયમાં પણ શ્રી કૃષ્ણ ભગવાન વાત કરશે અક્ષર બ્રહ્મ યોગમાં. પણ વેદોમાં હું પ્રણવ છું. તસ્ય વાચક પ્રણવ, સુપ્રીમ પાવર. અને ઓમકાર કેવો છે? તો કે છે ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. તો ઓમ એમાં અકાર, ઉકાર, મકાર, નાદ અને બિંદુ. તો ઓમકાર એનું પ્રાકટ્ય મહાદેવજીએ કર્યું. એટલે હું અત્યારે એ વિષયમાં નથી જતો, પણ મહાદેવજીના 5 મુખોમાંથી ઓમ મંત્રનો પ્રાદુર્ભાવ થયો. પણ એ ઓમ એ મારું જ સ્વરૂપ છે, પ્રણવ. એટલે ઓમકારમાં જે બિંદુ છે એ બિંદુ એ પરમાત્મા છે, પણ એની અંદર જે નાદ છે એ શક્તિ છે. તો નાદ અને બિંદુ સ્વરૂપે ભગવાન રહેલા છે. એટલે કે છે વેદોમાં હું પ્રણવ છું. તો મને કોણ જાણી શકે? તો કે છે બહુનામ જન્મનામંતે જ્ઞાનવામ મામ પ્રપદ્યતે વાસુદેવમ સર્વ ઇતિ સમાત્મા સુદુર્લભ. તો કે છે જે યોગી પૂર્ણ બ્રહ્મત્વને પામ્યો હોય, જ્ઞાન માર્ગ કે યોગ માર્ગ જેને નિર્ધારિત કર્યો હોય, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ દ્વારા જે પ્રાણોને બ્રહ્મરંધ્રમાં લઈ આવે અને યોગ માર્ગ દ્વારા દેહ ત્યાગ કરે, એ જ સાચો યોગી મને પ્રાપ્ત કરી શકે છે. એટલે 6 અધ્યાયોના અહીંયા વિભાગ કર્યા છે. પહેલા 6 અધ્યાય એ કર્મયોગના છે. પછી બીજા 6 અધ્યાય એ જ્ઞાન યોગના છે. અને છેલ્લા 6 અધ્યાય એ મોક્ષ. ભલે 12મો અધ્યાય ભક્તિ યોગ છે, પણ આ બધામાં તો કર્મની જ શ્રેષ્ઠતા ભગવાને બતાવી છે. તો ભગવાન કહે છે કે મારા સ્વરૂપને પામવા માટે યોગી આટલું કરે તો એ મને પ્રાપ્ત થાય છે. તો આમાં જે સૃષ્ટિનું સર્જન, જે પ્રકૃતિના ગુણો બતાયા છે, તો એ ગુણો ભગવાનમાંથી જ ઉત્પન્ન થયેલા છે. તો ભગવાન સૃષ્ટિનું સર્જન, પાલન અને લય કરવા વાળા છે. બધું હું કરું છું. પણ ભગવાન કહે છે કે સર્જનમાં મને મોહ નથી. સરળ અર્થમાં સમજીએ તો સર્જનમાં મને મોહ નથી, પાલનમાં મને અહંકાર નથી, કે વિસર્જનમાં કે લયમાં મને શોક નથી. માટે ભગવાન જે કરે છે એ લીલા છે. એટલે
આપણને તો મોહ પણ હોય છે, આપણને તો અપેક્ષા પણ હોય છે, પણ કોઈ પણ કાર્ય જ્યારે અપેક્ષા રહિત કરવામાં આવે તો એ કાર્ય ખૂબ સુંદર બને છે. એ આ ગીતાજીના 3 અધ્યાયનો સાર માનવામાં આવ્યો છે. તો અહીંયા 7મા અધ્યાયને વિરામ આપ્યો છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે જ્ઞાન વિજ્ઞાન યોગો નામ સપ્તમઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આવો 2-5 મિનિટ કીર્તન કરી અને વાણીને વિરામ આપો. હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માગીએ શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી જે કુળમાં અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. લક્ષ 84 બંધનોને તમે લક્ષ્યમાં લઈ કાપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. વળી મોક્ષ કે સુવિચારને સત્કર્મનો લઈ વારસો. જન્મો જન્મ સત્સંગથી કીર્તાર પાર ઉતારજો. આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. વળી મોક્ષ કે સુવિચારને આશા પૂરે એ વિનતી. જો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી સાચું બતાવી રૂપ શ્રી રણ છોડ હૃદયે સ્થાપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. બોલો યોગેશ્વર ભગવાન કી જય. શાસ્ત્રીજી મહારાજનો પણ ખૂબ ખૂબ આભાર. સત્સંગમાં પધારેલા તમામ મિત્રોને વિનંતી છે, સત્સંગીઓને, કે આ સત્સંગની ગંગા તો આપણી ભાગીરથી વહી રહી છે. તમને લિંક મળે એટલે તમે એ લિંક બીજા લોકોને પણ શેર કરશો. ઘણા બધા મિત્રોને જોડાવું છે પણ એમને કદાચ ઝૂમ વાપરતા નથી આવડતું. તો જેમને પણ, કારણ કે આ તો જેટલા લોકો સાંભળશે એમને નીલાબેનને તો લાભ થશે જ, પણ એ સાંભળનાર વ્યક્તિને પોતાને એનો ઘણો મોટો લાભ થશે. તો સૌ પોતપોતાની પાસે જ્યારે લિંક આવે તો બીજાને પણ શેર કરશો. આપણે હજી 3 દિવસ બાકી છે. લાભુભાઈ આવી ગયા છે. હું લાભુભાઈને વિનંતી કરું કે છેલ્લે 2 શબ્દો કે, અને પછી આપણે વાણીને વિરામ આપીએ. આજના સત્સંગને પૂર્ણ વિરામ કરીએ. મિત્રો, આ આખું કંડક્શન જે છે એ ધ્રુવ ભટ્ટ એ પોતે પણ પ્રજ્ઞાચક્ષુ છે, અને આખું ઝૂમ જે અત્યારે આપણે ઓપરેટ થઈ રહ્યું છે, જેનું નિયંત્રણ થઈ રહ્યું છે, એ ધ્રુવ ભટ્ટ આ આપણું નિયંત્રણ બધું સંભાળી રહ્યા છે. એટલે એમનો બહુ આભાર માનીએ. હા લાભભાઈ. નમસ્કાર. આજે શાસ્ત્રીજી આપણને 3 અધ્યાયનું
રસપાન કરાવ્યું છે. એમાં તારકભાઈએ કહ્યું એમ આપણા ધ્રુવભાઈ નો સપોર્ટ આપણને છેલ્લા 2-3 દિવસથી મળી રહ્યો છે. એમનો, શાસ્ત્રીજીનો, તારકભાઈનો, જોડાયેલ તમામ મિત્રોનો હું અંતરથી આભાર માનું છું. આપણે સૌ પ્રાર્થના કરીએ ઈશ્વરને કે આ સૃષ્ટિ પરથી આ કઠણ સમય ઝડપથી વીતી થાય અને હવે વધુ લોકોને એની તકલીફ ના પડે. આપણે પ્રભુને અંતઃકરણથી પ્રાર્થના કરીએ અને સૌ સત્સંગ દરમિયાન આપણે એ જ કામના કરીએ. સૌને જય શ્રી કૃષ્ણ. કાલે ફરીથી 5:30 મળીશું.